મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 10 જુલાઈ 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ દર વર્ષે 9 જુલાઈએ મનાવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ મુખ્યત્વે 9 જુલાઈના રોજ ઉજવવામાં આવે. આ દિવસ વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠનોમાંના એક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના 9 જુલાઈ 1949ને ચિહ્નિત કરે છે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં IIM બેંગ્લોર તેનું પ્રથમ વિદેશી કેમ્પસ ક્યાં સ્થાપશે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંગલુરુનું વિદેશી કેમ્પસ ઇન્ડોનેશિયામાં સ્થાપવામાં આવશે. હાલમાં નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયાનો સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયા, નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની પ્રવાસે ગયા હતા, બરાબર. ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ છે પ્રબો સુબિયાન્તો, કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપિયા, કેપિટલ છે જકાર્તા. ભારતના IIM બેંગલુરુ તેનું પ્રથમ વિદેશી કેમ્પસ ઇન્ડોનેશિયામાં સ્થાપવામાં આવશે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયા રાજ્ય સરકારે પ્રધાનમંત્રી ચા એટલે કે ચાય શ્રમિક પ્રોત્સાહન યોજના શરૂ કરી? રાઈટ આન્સર છે મિત્રોમાં વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળ. કોણ છે CM? સુવેન્દુ અધિકારી. પશ્ચિમ બંગાળ સરકાર પ્રધાનમંત્રી ચા શ્રમિક પ્રોત્સાહન યોજના, બરાબર, શરૂ કરી છે. આ યોજના મુખ્યત્વે ચાય બગીચાના શ્રમિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવી છે. મિત્રો, પશ્ચિમ બંગાળના CM અત્યારે સુવેન્દુ અધિકારી છે. પશ્ચિમ બંગાળ નેવા એપ્લિકેશન અપનાવનાર 33મું રાજ્ય બન્યું. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર પશ્ચિમ બંગાળ 36મું રાજ્ય બન્યું. પશ્ચિમ બંગાળ સરકારે મહિલાઓની સુરક્ષાને મજબૂત બનાવવા માટે દુર્ગા સ્ક્વોડ શરૂ કરી. પશ્ચિમ બંગાળની પરંપરાગત લાકડાની ડીંગી બોટને GI ટેગ મળ્યો. પશ્ચિમ બંગાળમાં ફેબ્રિબેક્ટેરિયમ નેતાજી નામના બેક્ટેરિયાની નવી પ્રજાતિ મળી આવી. ઋતુબ્રત બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા. હાલમાં PM ફેમિલી કેરટેકર અને હેલ્થ પાસપોર્ટ, PM ફેમિલી કેરટેકર અને હેલ્થ પાસપોર્ટ પાયલટ પ્રોજેક્ટ ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગાંધીનગરથી. કોણે કર્યું છે? અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે વારંવાર કહું છું, ફરી એકવાર કહું છું, CCની એક્ઝામ છે, તમારે અત્યારથી કરંટ અફેર્સ ચાલુ કરી દેજો. લાસ્ટ એક્ઝામમાં પણ 25 માર્કનું કરંટ અફેર પૂછાયું હતું અને એક્ઝામ ટુડેનું બેસ્ટ કરંટ અફેર આવે છે, કારણ કે ડેલી આપણે યુટ્યુબ પર વિડીયો બને ને પછી આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ, બરાબર. એક વર્ષ કરંટ અફેર્સનો ચાર્જ ખાલી 300 રૂપિયા છે, ઓનલી 300 રૂપીસ. કોઈ નહીં આપે આટલું સસ્તું, બરાબર. ને પૂરેપૂરું કરંટ અફેર આવશે. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં મળી જશે. દરેક પરીક્ષામાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. એકમાત્ર ચેનલ છે મિત્રો જે ડેલી યુટ્યુબ પર વિડીયો બનાવીને પછી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરે, એટલે પૂરેપૂરું ઓથેન્ટિક કરંટ અફેર તમને મળશે. હાલમાં કયા રાજ્યમાં કેન્સેકોરા અગ્નિ નામની વનસ્પતિની એક નવી પ્રજાતિ મળી આવી? રાઈટ આન્સર છે આમાં મહારાષ્ટ્રની અંદર. મહારાષ્ટ્રમાં કેન્સેકોરા અગ્નિ નામની એક નવી વનસ્પતિ પ્રજાતિ મળી આવી છે. તે પુણે જિલ્લાના સુરા હિલમાં ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા પુણે અને સ્વાના સાયન્સ ફાઉન્ડેશનના સંશોધકો દ્વારા શોધવામાં આવી. મહારાષ્ટ્રના CM છે હાલમાં દેવેન્દ્ર ફડણવીસ, કેપિટલ છે મુંબઈ. 6 નંબર છે, હાલમાં કયા રાજ્ય સરકારે ગ્રીન ડેટા સેન્ટર પોલિસી 2026ને મંજૂરી આપી છે? રાઈટ આન્સર છે એમાં ઉત્તર પ્રદેશ, કેપિટલ છે લખનઉ, CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ઉત્તર પ્રદેશ સરકારે ઉત્તર પ્રદેશ ડેટા સેન્ટર પોલિસી 2026ને મંજૂરી આપી, જેનો હેતુ રાજ્યને ગ્રીન, AI રેડી અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ડેટા સેન્ટર હબ બનાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્તર પ્રદેશ સરકારે DG રોવર GNSS સ્પેશિયલ લેન્ડ સર્વેક્ષણ ઝુંબેશ શરૂ કરી. ઉત્તર પ્રદેશમાં ભારતનો પ્રથમ ખાનગી હાઇબ્રિડ 2G ઇથેનોલ પ્રોજેક્ટ મંજૂર થયો. ઉત્તર પ્રદેશની 11 શાળાઓ સ્વચ્છ અને હરિયાળી શાળા રેન્કિંગની રાષ્ટ્રીય યાદીમાં સ્થાન ધરાવે છે.
ચૌધરી ચરણસિંહ એરપોર્ટ ઇટ રાઇટ કેમ્પસ સર્ટિફિકેશન મેળવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું છે. ઉત્તર પ્રદેશ સરકાર આર્થિક રીતે નબળા પરિવારો માટે મિશન ઝીરો પોવર્ટી પહેલ શરૂ કરી. ઉત્તર પ્રદેશ સૌર ઉર્જાથી ચાલતા ચરખાના સંચાલનને માન્યતા આપનાર અને પ્રોત્સાહન આપનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. ઉત્તર પ્રદેશ સરકારે પ્રોજેક્ટ ગંગા શરૂ કર્યું છે. આટલું તમારે ઉત્તર પ્રદેશ વિશે યાદ રાખવાનું. 7 છે, હાલમાં દક્ષિણ એશિયાના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મિસાઇલ ઉત્પાદન કેન્દ્રનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યું? રાઈટ આન્સર છે આમાં મધ્યપ્રદેશ ખાતે. મધ્યપ્રદેશમાં તો શિવપુરી જિલ્લામાં કરવામાં આવ્યું છે. કંપની છે અડાની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ. રોકાણ છે 2500 કરોડનો. બરાબર. વિશેષતા છે દક્ષિણ એશિયાનું સૌથી મોટું ખાનગી ક્ષેત્રનું મિસાઇલ ઉત્પાદન કેન્દ્ર. હાલમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો આઈપીએસ અધિકારી આલોક મિત્તલની નિમણૂક કરાઈ છે. વિદ્યાર્થી મિત્રો, નવી નિમણૂકની વાત કરું, ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તરીકે તેજિંદર સિંઘની નિમણૂક કરી છે. રવિશંકર ભારતીય રિઝર્વ બેંકના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા છે. કોપર લિમિટેડના નવા ચેરમેન અને એમડી અનુપમ મિશ્રા બન્યા છે. જસવીર સિંહ માનને સધર્ન એર કમાન્ડના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અમિત કુમારને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને સંદીપ જૈન ભારતીય સેનાના ઉપાધ્યક્ષ બન્યા છે. હાલમાં કયા દેશની મદદથી ગુજરાતમાં હવાથી ભરેલો રબર ડેમ બનાવવામાં આવી રહ્યો છે? બરાબર. તો રાઈટ આન્સર છે આમાં દક્ષિણ કોરિયા. મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન છે. દક્ષિણ કોરિયાની આ ટેકનોલોજી છે. ડેમનો પ્રકાર છે એરફિલ્ડ રબર ડેમ, એટલે કે હવાથી ભરાતો રબર ડેમ. રાજ્ય છે ગુજરાત. કઈ નદીઓ પર? તો છોટા ઉદેપુર જિલ્લામાં હેરણ નદી પર અને તાપી જિલ્લામાં અંબિકા નદી પર. હવે આ છોટા ઉદેપુરમાં હેરણ નદી પર રાજવાસણા ખાતે બની રહ્યું છે અને તાપી જિલ્લામાં મિત્રો પાટકવાડી ખાતે બની રહ્યું છે, જે ડોલવણ તાલુકામાં આવેલું છે. હાલમાં કોના દ્વારા હજ પોલિસી 2027ની જાહેરાત કરાઈ? તો કિરણ રિજિજુ, કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના મંત્રી છે, એમના દ્વારા હજ પોલિસી 2027ની જાહેરાત કરવામાં આવી. મિત્રો, આ પૂરી હજ પોલિસી છે એ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો. ભારતે કયા નાણાકીય વર્ષ સુધીમાં 100 ગીગાવોટ પમ્પ સ્ટોરેજ હાઇડ્રો પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો? તો 2035-36 સુધી. બરાબર. ટાર્ગેટ છે 100 ગીગાવોટ પમ્પ સ્ટોરેજ હાઇડ્રો પાવર ક્ષમતા. સમય મર્યાદા છે 2035-36 અને તૈયાર કરનાર સંસ્થા છે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી, જે વીજ મંત્રાલયના અંડરમાં આવે. 12 નંબર છે, હાલમાં કયા દેશે ભારત પાસેથી બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલ ખરીદવાની જાહેરાત કરી? તો મિત્રો, નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા ગયા હતા અને ઇન્ડોનેશિયામાં આ જાહેરાત કરવામાં આવી છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ અને અસ્ત્ર એર ટુ એર મિસાઇલ ઇન્ડોનેશિયા ભારત પાસેથી ખરીદશે. એટલે કે ભારત પહેલાં હથિયારોનું ઇમ્પોર્ટ કરતો હતો, હવે એક્સપોર્ટ કરશે. અસ્ત્ર મિસાઇલ ડીઆરડીઓ દ્વારા વિકસિત સ્વદેશી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે. બ્રહ્મોસ ભારત અને રશિયાના સંયુક્ત સાહસ દ્વારા વિકસિત વિશ્વની સૌથી ઝડપી કાર્યરત સુપરસોનિક ક્રૂઝ મિસાઇલમાંની એક છે. ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ અને વિયેતનામ પછી બ્રહ્મોસ ખરીદનાર ત્રીજો દેશ બની ગયો. અને આ ખાસ યાદ રાખજો કે ઇન્ડિયા અને રશિયાની બેઉને મળીને આ બ્રહ્મોસ મિસાઇલ તૈયાર કરવામાં આવી. કયા રાજ્યમાં સ્થિત નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને ભારતનો 21મું જૈવિક સંગ્રહ ભંડાર જાહેર કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે આમાં મિઝોરમમાં. સ્થળ છે મિઝોરમ યુનિવર્સિટી આઇઝોલ. દરજ્જો છે ભારતનું 21મું ડેઝિગ્નેટેડ રેપોસિટરી. બરાબર. કાયદો છે બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002. આ મ્યુઝિયમમાં વનસ્પતિ અને પ્રાણીઓના પ્રમાણિત જૈવિક નમૂનાઓનું સંરક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધન માટે સંગ્રહ કરવામાં આવશે. કયા રાજ્ય સરકારે હાલમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓના સશક્તિકરણ માટે દક્ષાયણી યોજના શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેરળ સરકારે. ઉદ્દેશ્ય છે એસસી એસટી મહિલાઓને ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રોત્સાહન કરવું. લાભાર્થી છે એસસી એસટી મહિલા સ્વસહાય જૂથ. નાણાકીય સહાયની વાત કરીએ, નવા ઉદ્યોગો માટે પ્રોજેક્ટ ખર્ચના 75% સુધી મહત્તમ ₹10 લાખ સુધીની સબસિડી આપવામાં આવશે. મિત્રો, પલક્કડ જિલ્લામાં આ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે.
હાલમાં JL-3 એટલે કે જુલાંગ-3 નામની પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કયા દેશમાં કરવામાં આવ્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં ચીન દેશમાં. મિસાઇલનું નામ છે JL-3 એટલે કે જુલાંગ-3, દેશ છે ચીન, પ્રકાર છે સબમરીનથી લોન્ચ થતી આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ, ક્ષમતા છે પરમાણુ હથિયાર વહન કરી શકે અને મારક ક્ષમતા છે મિત્રો 10,000 થી 12,000 કિલોમીટર. હાલમાં ઈસરોએ ગગનયાન મિશન માટે પ્રથમ સોલ્વ ગ્રાઉન્ડ ટેસ્ટ ક્યાં કર્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં આંધ્રપ્રદેશ ખાતે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને ગગનયાન મિશન માટે પ્રથમ સોલ્વ એટલે કે સબ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ ફોર એક્સપેરિમેન્ટ ગ્રાઉન્ડ ટેસ્ટ સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે કર્યું છે, જે આંધ્રપ્રદેશના હરિકોટામાં આવેલું છે. આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી. સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરી લઈએ રિવિઝનની. 9 જુલાઈ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. હાલમાં વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ 7 જુલાઈએ. ભારતીય પર્યટન સ્થળોના ડિજિટલ પ્રમોશન માટે પર્યટન મંત્રાલય કોની સાથે કરાર કર્યો? ગૂગલ. ભારતનો પ્રથમ ઇન્ડોર બોટનિકલ ગાર્ડન ક્યાં બનાવવામાં આવશે? પટનામાં. સાણંદ ખાતે રૂપિયા 7600 કરોડના ખર્ચે બનેલા વિશાળ CG સેમી ઓસેટ એકમનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું. સાપુર જાદરાનનું નિધન થયું છે. તેઓ કયા દેશના પ્રખ્યાત ક્રિકેટર હતા? અફઘાન. સરકારી શાળાઓને આધુનિક બનાવવા માટે હાલમાં મિશન કાયાકલ્પ ક્યાં શરૂ કરવામાં આવ્યો? દિલ્હીમાં. ઉત્તર કોરિયામાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સંજીવ જૈનની. PM નરેન્દ્ર મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો? ઇન્ડોનેશિયા. ગૌતમ તલવારનું નિધન થયું છે. તેઓ ટેકનોક્રેટ્સ હતા. કાયદા અને ન્યાય મંત્રાલયની 2 દિવસીય રિફોર્મ્સ ઉત્સવ અને ચિંતન શિબિર 2026નું સમાપન માઉન્ટ આબુમાં થયું. દેશની પ્રથમ માચા ચાયનું ઉત્પાદન ક્યાં થયું? અસમમાં. બ્રિક્સ દેશોની ડ્રગ વિરોધી એજન્સીઓના પ્રમુખોની 2 દિવસીય બેઠક ગુવાહાટીમાં યોજાઈ. હાલમાં પ્રકાશિત થયેલા સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ અહેવાલ 2026માં કોણ ટોપ પર રહ્યું છે? ફિનલેન્ડ. ગ્રાહક સુરક્ષા કાયદા અને નીતિ પર આંતર સરકારી નિષ્ણાંત જૂથનું 9મું સત્ર હાલમાં જીનીવામાં યોજાયું અને આપી માનવતાવાદી પુરસ્કાર નીતા અંબાણીને મળ્યો. મિત્રો ગઈકાલનો પ્રશ્ન હતો મલિયાબાદ કેરી, એ ઉત્તર પ્રદેશની હતી. આજનો પ્રશ્ન છે શીર્ષા કિન્નુ કયા રાજ્યનું પ્રથમ ફળ બન્યું જેને ભૌગોલિક સંકેત મળ્યો? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.